નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિનો અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર આપણે સદિશોની ચર્ચા કરી રહ્યા હતા. એની અંદર આપણે વિરુદ્ધ સદિશ, સમાન સદિશ, સદિશો માટે કઈ રીતે ગુણાકાર છે, થોડો એ ભાગ જોયું હતું. હવે મેં અગત્યની વસ્તુ કીધું હતું કે મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપણે ચલાવવાનો છે અને એ છે સદિશોના સરવાળા. શું છે? સદિશોના સરવાળા. આ થિયરીનો ઉપયોગ કરીને આપણે ઓછામાં ઓછી 5 થી 6 થિયરીઓ ભણવાના છીએ. તો આપણે પહેલી આ થિયરીની શરૂઆત કરી સદિશોના સરવાળા. તો તમે જોઈ શકો છો સદિશોના સરવાળા માટે કઈ રીતે થશે. તો એ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જોઈશું અને ત્યાં ક્લિયર કરીશું. બરાબર? તો પહેલા હું બે સદિશો લઉં છું. શું લઉં છું? બે સદિશો. એક સદિશ છે આ રીતે A અને બીજો સદિશ છે આ રીતે. આ સદિશ A છે, આ સદિશ શું છે? B. સદિશ A અને સદિશ B. બરાબર? પહેલા બે સદિશો લેવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશો A અને B નો શું કરવો છે? સદિશ સરવાળો કરવો છે. શું કરવો છે? સદિશ સરવાળો કરવો છે. પહેલું કામ એ કરવું છે, સદિશ સરવાળો કરવો છે. આ સદિશ સરવાળો માટે શું કરવું પડશે? તો પહેલા તો કોઈ નિશ્ચિત બિંદુ શું લેવું પડશે? નિશ્ચિત બિંદુ લેવામાં આવશે. તો આપણે લઈએ કે નિશ્ચિત બિંદુ તરીકે અહીંયા લઈએ છીએ O. શું લઈએ છીએ? O લઈએ છીએ. તો દર્શાવી દઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિશ્ચિત બિંદુ O લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? નિશ્ચિત બિંદુ શું લેવામાં આવે છે? O લેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે A ની દિશા અને માન ના બદલાય. આ A સદિશ જે છે એની દિશા અને માન ન બદલાય તે રીતે સદિશ A ને લો અને તેના પૂછને, આ કહેવાય શીર્ષ ના, શું કહેવાય? પૂછ. આ પૂછને ક્યાં મૂકો? O પર. ક્યાં જગ્યાએ મૂકો? O પર મૂકો. એટલે આપણે અહીંથી દોરી દઈશું એ કરે. તમે જો A નો એ જ રહ્યો, એમાં કોઈ ફેરફાર થયો કઈ? ના, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આપણે A સીધો હતો એવું સીધું રાખ્યું છે. બરાબર? સ્લાઇડ જોવા જઈએ તો એ શું લઈશું આપણે? સ્લાઇડ ઉપર તરફ. બરાબર? તો તમને શું મળશે? સદિશ A. શું મળશે? સદિશ A મળશે. તો આપણે લખી શકીએ કે હવે સદિશ A નું માન અને દિશા ન બદલાય તેમ તેની પૂછ ઉપર ગોઠવો. ક્યાં ગોઠવો? પૂછ ઉપર ગોઠવો. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હવે સદિશ B ને લો. કોને લો? સદિશ B ને લો. સદિશ B નું લંબાઈ અને દિશા ના બદલાય. શું થાય? લંબાઈ એટલે કે માન અને દિશા ન બદલાય. લંબાઈ અને દિશા ન બદલાય તે રીતે સદિશ B ને એ રીતે લઈ કે તેની પૂછ A ના ક્યાં આવે? શીર્ષ ઉપર. એટલે કે સદિશ B ના રીતે દર્શાવે છે. એની પૂછ ક્યાં આવશે? B ઉપર. देखो આવી ગયો સદિશ એથી કમ્પ્લીટલી. તો શું આવશે? કરે સદિશ B. શું આવશે? સદિશ B. તો એ ધ્યાન રાખીશું. સદિશ B ને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી તેની લંબાઈ અને દિશા ન બદલાય અને તેની પૂછ એટલે કે સદિશ B ની પૂછ સદિશ A ના ક્યાં આવે? શીર્ષ પર. ક્યાં આવે? શીર્ષ પર આવે. એ રીતે ગોઠવવામાં આવે છે. હવે જોવા જઈએ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સદિશ A ની પૂછ લઉં. શું લઉં? પૂછ લઉં. અને સદિશ B નું શું લઉં? શીર્ષ લઉં. આ જોડતો જે સદિશ મળે છે, એ શું છે? સદિશ R. શું બતાવે છે? સદિશ R. અને A અને B નો શું બતાવે છે? સરવાળો. શું બતાવે છે? સરવાળો. શું બતાવે છે? સદિશ A અને B નો શું બતાવશે? સરવાળો. તો અહીં જોઈએ કે સદિશ A ના પૂછ, અહીં નામ કે નામ આપી દઈશું આપણે ખાલી જસ્ટ આપણા માટે. બરાબર? અહીંયા કઈ O P અને Q. શું લઈ લઉં છું? O P Q. બરાબર? ખાલી નામ આપી દઈએ આપણે. બરાબર? તો સદિશ A ના પૂછ O ને
સદિશ બીના શીર્ષ Q સાથે જોડતો સદિશ OQA કયો OQA સદિશ A અને B નો શું બતાવે છે સરવાળો શું દર્શાવે છે સરવાળો દર્શાવે છે માટે શું લખી શકાય અહીંયા કને OQ શું લખાય OQ બરાબર સદિશ A વત્તા શું આવશે સદિશ B આવશે OQ ની કિંમત કેટલી લેશું આપણે R લઈ લઈએ તો શું આવશે આપણા માટે A વત્તા B અહીંયા R શું છે તો રિઝલ્ટન્સ શું છે રિઝલ્ટન્સ બતાવે શું બતાવે છે રિઝલ્ટન્સ બતાવે છે એટલા માટે આપણે શું કરીએ છીએ R નો ઉપયોગ શું કરીએ છીએ R નો ઉપયોગ આપણે કરીએ છીએ તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે આ વસ્તુને ઓકે હવે અહીંયા જોવા જઈએ તો આ જે સદિશ સરવાળો છે શું બને એક પ્રકારનું ત્રિકોણ શું બને છે ત્રિકોણ બને છે એટલા માટે એને શું કહેવાય છે ત્રિકોણની રીત શું કહેવાય છે ત્રિકોણની રીત પણ કહેવાય છે શું કહેવાશે ત્રિકોણની રીત પણ કહેવાય છે અને બીજું જોવા જઈએ તો આપણે ક્યાં ગયા પૂછતી શીર્ષ ક્યાં ગયા છે પૂછતી શીર્ષ આ પૂછતી ક્યાં તરફ ગયા શીર્ષ તરફ ક્યાં જાય છે પૂછતી શીર્ષ અથવા શીર્ષથી પૂછ તરફ ક્યાં જાય છે શીર્ષથી પૂછ A નું શીર્ષ ને B નું શું આવ્યું પૂછ એટલા માટે કઈ મેથડ બી કહેવાય છે આને શીર્ષથી પૂછની શું કહેવાય છે શીર્ષથી પૂછની રીત પણ કહેવાય છે બરાબર તો ઘણીવાર પૂછાઈ જાય શીર્ષથી પૂછની રીત વર્ણવો તો પણ એ પ્રશ્ન આવી શકે છે બીજી વસ્તુ જોવા જઈએ તો આ જે સદિશ સરવાળો બે ગુણધર્મોનું પાલન કરે છે એક તો ક્રમનો ગુણધર્મ અને બીજો આવશે આપણા માટે જૂથનો ગુણધર્મ કયો આવશે જૂથનો ગુણધર્મ એક ક્રમનો ગુણધર્મ બીજો શું આવશે જૂથનો ગુણધર્મ આવે છે તો બે ગુણધર્મો શું કરે છે પાલન કરે છે જેની સાબિતી આપણે આગળ જોવાના છીએ તો આ શું હતું સદિશ સરવાળો ધ્યાન રાખીશું સદિશ A ના શીર્ષ પર સદિશ B નું શું આવ્યું પૂછ આવ્યું A ના શીર્ષ પર B નું શું આવ્યું પૂછ આવ્યું અને એને જોડતો જે સદિશ છે સદિશ A નું પૂછ અને B ના શીર્ષને જોડતો જે સદિશ છે શું છે સદિશ A અને B નો શું દર્શાવે સરવાળો શું બતાવે છે સરવાળો દર્શાવે છે તો આ મગજમાં કમ્પ્લીટલી ફિટ કરીને રાખજો બરાબર અને બાકી હેરાન થવાની શક્યતા પૂરેપૂરી છે ઓકે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયો છે ઓકે ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું એક નવી મેથડ એ બી સરવાળા માટે વપરાય છે સમાંતર બાજુ શું વપરાશે બે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત બરાબર એ આપણે સમજવાની છે તો જોઈશું આપણે કઈ મેથડ છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કઈ છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આપણે જોવાની છે તો એના માટે તમને આકૃતિમાં આ પ્રકારના બે સદિશો આપેલા છે કયા કયા સદિશો છે એક તો સદિશ A છે અને એક છે થોડું મોટી આકૃતિ દોરશું એ કને આ સદિશ A ઓકે આ છે સદિશ A આ શું બતાવે સદિશ B બરાબર આ પ્રકારના બે સદિશો આવેલા છે એટલે કે બંનેની પૂછ એક જગ્યા ઉપર શું થયેલી છે કેન્દ્રિત શું થયેલી છે સંપાત થયેલી છે તો આપણે આ માટે શોધવાનું છે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સદિશો A અને B નો શું કરવો છે સરવાળો શું કરવો છે સરવાળો કરવો છે શું કરવો છે સરવાળો કરવો છે હવે આના માટે આપણે શું કરીએ છીએ કે A અને B માંથી જોવા જઈએ તો આપણે કહી શકીએ કે A નું પૂછ અને B નું પૂછ ના બદલાય રીતે શું કરો O ઉપર મૂકો તો બીજી આપણે દોરી શકો છો તો આપણે પહેલેથી મૂકેલી છે આને આપી દઈએ P આને શું આપી દેશો Q આપી દઈએ છીએ હવે સમજો જતી મિત્રો
આને સમાંતર દિશાના બદલા એ રીતે એક બિંદુ લઈએ આપણે, આ રીતે લંબાઈએ છીએ, એ રીતે આનું મૂલ્ય ના બદલા એ રીતે આપણે અહીંયાથી લઈશું આપણે, તો અહીંયાથી એક સદિશ, અહીંયાથી એક સદિશ, તમને બે સદિશ મળી જશે અહીંયાથી, એક અહીંયાથી સદિશ આવ્યો, એક અહીંયાથી સદિશ આવશે, બે વસ્તુ આવશે, તો આ રીતે શું બનાવ સમાંતર ચતુષ્કોણ, શું બની ગયું S, શું બની જશે એકને S, અહીં જો OPSQ શું બની જશે, OPSQ બની જાય છે. ઓકે, તો અહીં જોવા જઈએ તો સદિશ A અને B ની બાજુઓને, સદિશ A અને B ની બાજુ તો પાસ પાસેની બાજુ શું લઈ શકાય અહીંયા કને, પાસ પાસેની બાજુ, પાસ પાસેની બાજુઓ અને તેઓ સમાંતર બાજુ શું બનશે, તેઓ તમે જોઈ શકાય A માટે અહીંયા અને B માટે બરાબર, તો અને તેઓ સમાંતર બાજુ ચતુષ્કોણ શું બનશે આપણા માટે, OPSQ. કેવું બને છે, OPSQ મળે છે બરાબર, આપણે બની જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા થોડું સમજીશું. અહીંથી જોવા જઈએ તો O અને S ને જોડતો એક વિકર્ણ, શું લઉં છું, O અને S ને જોડતો એક વિકર્ણ શું લેવામાં આવે છે, એક વિકર્ણ લેવામાં આવે છે. તો O માંથી પસાર થતો વિકર્ણ OS લેવામાં આવે છે, શું લેવામાં આવે છે, OS લેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા શું છે A, અહીંયા B, તો અહીંયા પણ શું બની શકે, B બની શકે, અહીંયા B તો અહીંયા પણ કેવું હોય, B, કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય, સમાન હશે. બીજું જુઓ, સદિશ આના ઉપર આનું શું આવે છે, પૂછ, કેવું આવે છે, પૂછ, કારણ કે ઘાટી લાઈન કરી દઈએ તો શું આવે, પૂછ, આ શું આવ્યું એનું શીર્ષ, તો આ બંનેનો સરવાળો શું થાય, આના બરાબર થાય કે ના થાય, તો તમે શું લઈ શકશો, R, શું લઈ શકશો, R. એટલે આપણે શું દર્શાવી શકીએ, સમજો અહીં કે ત્રિકોણની રીત પરથી, શેના પરથી, ત્રિકોણની રીત પરથી આપણે શું મળશે અહીંયા OS, શું લઉં છું, OS, આ એક ત્રિકોણ બને છે, OS બરાબર OP, OP એટલે આ ભાગ બનશે, એ રીતે વત્તા શું થશે અહીંયા PS, શું થશે, PS, OP વત્તા શું થશે, PS બની જશે અહીંયા સદિશ માટે. હવે OS ની કિંમત કેટલી છે આપણી પાસે, OS ની, તો OS ની કિંમત કેટલી છે, R છે, તો એ શું મળશે તમને, R મળી જશે. OP ની કિંમત કેટલી છે, A, તો કેટલું મળી જશે, A મળી જશે. અને PS ની કિંમત કેટલી છે, B, તો કેટલું મળી જશે, B, કેટલું મળી જશે, B મળી જાય છે. તો આનો જવાબ જુઓ અને ત્રિકોણનો આપણે જે જવાબ લાવ્યા હતા આગળ હજુ બી R બરાબર શું લાવ્યા હતા, A વત્તા B લાવ્યા હતા, તો બંને જવાબ કેવા મળે, સમાન, કેવા મળે છે, સમાન મળે છે. તો આપણે લખી શકીએ કે અહીંયા એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં મળતા બે સદિશોનો સરવાળો એ ત્રિકોણની રીતથી મળતા સદિશના સરવાળા જેવો છે. શું છે, ત્રિકોણની રીતથી મળતા સદિશના સરવાળા જેવો છે. તો બંને કેવા થયા, સમાન, કેવા થાય છે, સમાન થાય છે બરાબર. તો આ વસ્તુનું પૂરેપૂરું શું રાખવાનું છે, ધ્યાન, શું રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે. આમ જોવા જઈએ બંને રીત એક જેવી છે પણ થોડી ડિફરન્સીસ થઈ જાય છે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળના ટોપિક તરફ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે આપણે સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ શું જોવાનો છે, આપણે ક્રમના નિયમની ચર્ચા કરવાની છે. તો આપણે વસ્તુ સમજીએ કે અહીં જોઈ શકાય છે કે પહેલા તો આપણે શું લઈએ છીએ, તો એક સદિશ લઈએ છીએ. આ રીતે સદિશ કોઈ આપેલો છે તમને, A કયો આપેલો છે, A આપેલો છે, અને આ રીતે તમને સદિશ આપેલો છે B. આ સદિશ A અને આ સદિશ શું છે,
આ રીતે સદિશ કોઈ b આપેલો છે બરાબર. તો આકૃતિમાં સદિશ a અને b દર્શાવેલ છે. શું છે? a અને b દર્શાવેલા છે. હવે આપણે પહેલું કામ શું કરીશું? પહેલા રીત માટે આપણે પહેલા a માં b ઉમેરશું. શું કરશું? a માં b ઉમેરીએ છીએ. તો પહેલા એ વસ્તુ માટે જોઈશું તો કે પ્રથમ લઈએ છીએ. પ્રથમ કોઈ નિશ્ચિત બિંદુથી બિંદુ O થી એનું મૂલ્ય અને દિશા સાથેનો સદિશ કયો લઈએ છીએ? OP બરાબર a. શું લઈ લઈએ? OP બરાબર a. એટલે કે સિમ્પલ તમને શું કહે છે અહીંયા કને એક બિંદુ લઈ લો અહીંયાથી. આ શું લઈશું? O. શું લઈશું? O. અને અહીંયાથી લઈએ છીએ આપણે a લઈ લઈએ અને નામ આપી દઈશું OP. એટલે કે OP બરાબર શું લઈ શકાય? a લઈ શકાય. આપણે દર્શાવી દીધો છે. હવે આપણે શું જોઈશું અહીંયા કને કે a ના શીર્ષ પર b નું પૂછ રાખી તેના મૂલ્ય અને દિશા માનો સદિશ. શું લઈએ છે? દિશા માનો સદિશ PQ બરાબર કેટલો છે? b છે. કેટલો છે? b છે. તો અહીંયાથી આલીશું સદિશ. આપણે અહીંથી આ સદિશ મૂકી દઈએ. આ પ્રકાર અહીં બનશે. ઓકે, સદિશ શું આવશે આપણા માટે? b. શું આવશે? b. અને શું લેશો? PQ. શું લઈશું? PQ લઈશું. હવે આપણે શું કરીએ છીએ? O અને Q ને જોડ દો. શું કરી દો? O અને Q ને જોડ દો તો તમને શું મળી જશે? r. કેટલું મળી જાય છે? r મળે. કેટલું મળે છે? r મળી જાય છે. તો ઓકે, તો શું લેશું આપણે અહીંયા કને કે આ સદિશ એનું શું હતું? પૂછ. તો સદિશ a ના પૂછ અને b ના શીર્ષને જોડતો સદિશ કયો મળે છે? OQ બરાબર કેટલા લેતા? r લેતા. શું લેતા? OQ બરાબર r લેતા. બરાબર. હવે શું કરશું આપણે? ત્રિકોણની રીત. શું કરશું આપણે? ત્રિકોણની રીત. તો શું આવે અહીંયા કને? OP. શું આવશે અહીંયા કને? OP. કેમ કે અહીંથી O થી શરૂઆત થાય છે. ક્યાં ગયા આપણે? B તરફ. OQ બરાબર શું થશે? OQ બરાબર OP વત્તા શું આવશે? PQ. શું આવશે? OP વત્તા PQ. OQ ની કિંમત કેટલી છે આપણા માટે? r. અહીંયા કેટલી છે? a. અહીંયા કિંમત કેટલી છે? b. તો તમને શું મળશે? r બરાબર a વત્તા b. કેટલું મળશે? r બરાબર a વત્તા b તમને મળી જાય છે. હજુ ભાગ એક પત્યો છે. આ તો આપણે આવું મેળવી ચૂકેલા હતા. હવે છે ક્રમનો નિયમ. હવે આપણે શું કર્યું? a વત્તા b કર્યું. હવે મારો જવાબ શું લાવવાનો છે? b વત્તા a. શું લાવવાનો છે? b વત્તા a લાવવાનો છે. તો ફરીથી અહીંયા ધ્યાન આપીશું કે પહેલું બિંદુ શું લઈશું? પાછું અહીંયા કને o. શું લઈશું? o. એટલે કે સિમ્પલ ભાષામાં શું થશે અહીંયા કને? નિશ્ચિત બિંદુથી. સમજો, નિશ્ચિત બિંદુ O થી સદિશ b. શું લઉં છું? સદિશ b. b ના મૂલ્ય અને દિશામાનો સદિશ. શું લઈ લઉં છું અહીંયા કને? QS. શું લઉં છું અહીંથી? QS કેટલો છે? b છે. કેટલો છે? QS કેટલો મળે છે અહીંયા કને? b જેટલો. કેટલો મળે છે તમને? b જેટલો મળે છે. ઓકે, તો આપણે દર્શાવી દઈશું અહીંયા કને, સમજીશું. અહીંયા કને જો અહીંયા શું લઉં છું? બિંદુ. આ લઈ લીધું અહીંયા કનથી. બરાબર. અહીંયા આપણે શું લઈશું? અહીંયા કને Q. શું લઈએ છીએ? અહીંથી Q લઉં છું. Q થી બિંદુ O ની જગ્યાએ શું લઈશું આપણે? અહીંયા કને Q. અને b ની દિશા કઈ તરફ છે? નીચે તરફ. કઈ તરફ છે? નીચે તરફ. તો આ રીતે શું આવશે? સદિશ b. શું આવશે? સદિશ b. હવે સદિશ b ના શીર્ષ પર સદિશ b ના શીર્ષ ઉપર સદિશ શું આવશે? અહીંયા કને a. શું આવશે? સદિશ a આવશે. અહીં જોવા જઈએ શું આવશે આપણા માટે? સદિશ a ના શીર્ષ પર સદિશ અહીંયા શું આવશે આપણા? સદિશ b ના શીર્ષ પર સદિશ a નું શું આવશે? પૂછ આવશે. અને હવે આપણે આ બે સદિશને જોડી દઈએ અહીંથી કે આનું પૂછ અને આ શીર્ષને જોડી દઈએ તો તમને શું મળી જશે? r. શું મળી જાય છે? r મળી જાય. શું મળી જાય છે? r મળે છે. બરાબર. તો આપણે લખી દઈશું એ કને કે સદિશ
બી ના પૂછ પર સદિશ એ, સદિશ બી ના પૂછ પર સદિશ એ ઉલટું થઈ ગયું, શીર્ષ આવશે વિદ્યાર્થી મિત્રો, સોરી, સદિશ બી ના શીર્ષ પર સદિશ એ નું પૂછ એવી રીતે રાખો કે એ ની દિશા અને મૂલ્ય કેવા રહે, સમાન, કેવા રહેશે, સમાન રહે છે. તો દિશા અને મૂલ્ય કેવા રહેશે, સમાન રહેશે, એ બદલાશે નહીં, એમાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો થોડી આપણે આગળ વધીશું, એ કરે થોડી વસ્તુને આપણે એડ કરીશું. તો એ જોઈ શકાય છે, આ આકૃતિ જોવાનો, આ ત્રિકોણનો અહીંયા ભાગ મૂકો, સમજો કઈ રીતે. ધારો કે એક ત્રિકોણ અહીંથી આ જોઈશું, આ એક લાઈન લઈશું આપણે અહીંથી, ઓકે, અહીંયાથી એક ભાગ ગયો, અહીંયાથી એક ભાગ, એ રીતે અહીંયાથી એક ભાગ, અહીંયાથી એક ભાગ મળે, બરાબર. અને બંને સેક્શનની અંદર તમને શું મળે છે, વચ્ચે r કેટલો મળશે, r મળશે. ઉપરના ભાગમાં કેટલો હતો આપણા માટે, અહીંયા a હતો, અહીંયા શું હતું, b હતું, બરાબર. આપણે મળી ગયું આપણે એ કરે. એ જ રીતે અહીંયા શું હતું આપણા માટે, b હતું, શું હતું, b હતું, આ દિશામાં હતું. અહીંયા શું મળશે તમને, a મળશે. તો b a b, તો વચ્ચે શું આવ્યું, r આવ્યો, એટલે a + b. તો તમે જોઈ શકાય છે કે અહીંયા આ રિઝલ્ટન્સ જુઓ, શું જોશો, r કે r બરાબર તમને શું મળશે, એ કરે b + a, શું મળશે, b + a. સમીકરણ નંબર શું આપો, 2 આપી દો. પહેલું સમીકરણ નંબર શું અહીંયા આપી દેશું, 1 આપી દેશું. તો સમીકરણ 1 અને 2 પરથી શું લેશો, 1 અને 2 પરથી r બરાબર કેટલા મળે છે, r મળે છે. તો r ની કિંમત કેટલી છે, સદિશ a + સદિશ b બરાબર સદિશ b + શું મળશે, સદિશ a. સદિશ a + b બરાબર સદિશ b + a મળી જાય છે. તારીનો કોઈ પણ જવાબ તમને તમારા ધ્યાનમાં આવી જશે, બરાબર. એટલા માટે તમે કહી શકો છો અહીંયા કેમ કે ક્રમના નિયમનું શું થયું પાલન, 3 + 2 કરો કે 2 + 3 કરો, એ જવાબ કેવો રહે છે, સાચો. એ જ રીતે અહીંયા પણ શું રહે છે કે સદિશ a + b કરો કે b + a કરો, જવાબ કેવો રહેશે, સાચો. કેવો રહે છે, સાચો રહે છે. આ પૂરેપૂરું આપણે ધ્યાન રાખીને સમજવાનું હતું, ઓકે. ચલો ફટાફટ લખી દઈશું, થોડું લાગતું હશે પણ રિપીટ કરશો એટલે તમને આવડી જશે, ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે આપણે જોવાનો છે જૂથનો નિયમ. શું જોવાનો છે, જૂથનો નિયમ જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી જ એક રીતનો ઉપયોગ થશે. આમાં આપણે 3 સદિશો આવશે, a b અને c. કયા આવશે, a અને b સદિશો. અહીં વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું ધ્યાન રાખજો, મુદ્દાઓ ખાલી ઓછા લખવાના છે પરંતુ કિંમત વધારે છે એટલા માટે. હું 2 આકૃતિ દોરીશ, બંને આકૃતિ છેલ્લે આપણે ભેગી કરશું, બરાબર. અહીંયા લઈશું આપણે સદિશ, અહીંયા o બિંદુ. કયો લઈએ છીએ, o બિંદુ. O થી આ દિશામાં કોઈ સદિશ a છે, કયો છે, સદિશ a. બિંદુ કયું છે, p. કયા બિંદુ છે, p બિંદુ એ. અને આ સદિશના આધાર ઉપરથી એના શીર્ષ ઉપર સદિશ શું આવે છે, b. શું આવે છે, સદિશ b આવે છે. સદિશ a અને b ને આ રીતે જોડતો સદિશ અહીંયા લઈ લઈએ આપણે. અહીંયા q આપી દઈએ, શું આપી દઈએ છીએ, q આપીએ છીએ. સદિશ a અને b ને જોડતો લઈ શું આવશે, અને આપણે જવાબ શું આવશે, સદિશ a + b. શું આવે, a + b. હવે આ ભાગને આપણે ભૂલી જશું. હવે આ જે સદિશ આવ્યો છે a બતાવી એના શીર્ષ પર એક બીજો પૂછ રાખતો સદિશ શું લઉં છું, c. કયો લઉં છું, સદિશ c લઈ લઉં છું. a + b હતો, બરાબર. એના શીર્ષ પર સદિશ કયો લઉં છું, c લઉં છું. હવે એને જોડતો અહીં સદિશ લઈ લઈએ. તો જો સદિશના શીર્ષ પર બીજાનું શું આવ્યું છે, પૂછ આવ્યું છે. તમારે સદિશ શું જવાબ મળશે છેલ્લે, એ કરે સદિશ a + b વત્તા શું મળે, સદિશ c. a + b વત્તા કેટલું મળશે તમને, c મળશે પહેલા ભાગની અંદર. તો અહીં આપણે લખું શું, r લઈએ. શું લઈએ, r. તો તમે લખી શકો અહીંયા દેખો 2 ભાગમાં આવે છે, એ ધ્યાન રાખીશું કે આકૃતિ પરથી OQ તમને શું મળશે, a + b. અને OR તમને શું મળશે, અહીંયા કરે દેખો OQ વત્તા કેટલા કરું છું, QR. કેટલા કરું છું, QR કરું છું. OQ ની કિંમત કેટલી છે, અહીંયા કને સદિશ a + સદિશ b. અને શું થશે આપણા માટે, વત્તા સદિશ c. શું આવશે, વત્તા સદિશ c આવશે. કેટલું આવશે, સદિશ c આવશે. સદિશ a વત્તા શું આવશે, સદિશ b. હજી એક ભાગ માટે બત્યું છે.
પરંતુ આવો એક બીજો ભાગ લઉં. શું લઉં છું? બીજો ભાગ. ફરીથી સમજો. અહીંયા કને b થી શરૂઆત ક્યાંથી કરું છું? b થી શરૂઆત કરું છું. તો અહીંયા લઈએ આપણે p બિંદુ, અહીંયા લઈએ આપણે શું લઈશું? b બિંદુ. શું લઈશું? b બિંદુ. અને b થી અહીંયા લઈ લઉં છું અહીંયા કને c. કઈ લઉં છું? c બિંદુ લઉં છું. તો b ના શીર્ષ ઉપર શું છે? c છે. અને અહીંયાથી જોડતો એક સદિશ લઈ લઈએ. તો તમને શું મળશે? સદિશનું b c. કયું મળશે? b c મળશે. હવે એક બિંદુ અહીંયા o લઉં. શું લઈ લઉં? અહીંયા કને o લઈ લઉં. અને o ઉપર પૂછ આવેલું હોય અને આ p ઉપર શું હોય? શીર્ષ. શું હોય? શીર્ષ હોય. એવો સદિશ શું લઈ લઈએ? a. શું લઈ લઈએ? a લઈ લઈએ. તો અહીંયા જુઓ, હવે આ ભાગ ભૂલી જાઓ. તો a ના શીર્ષ ઉપર આનું શું આવ્યું? પૂછ. શું આવ્યું? પૂછ આવ્યું. તો રિઝલ્ટન્સ તમને મળશે અહીંયા કને આ q લઈએ, અહીંયા શું લઈશું? r લઈ લઈએ. તો પાછું તમને શું મળશે? અહીંયા કને સદિશ a b c. શું મળશે? b c. દેખો અહીંયા ધ્યાન રાખજો, a ના શીર્ષ ઉપર શું છે? b નું પૂછ છે. તો આના માટે શું થશે? અહીંયા કને આપણા માટે જુઓ કે આકૃતિ પરથી અહીંયા કને પહેલા લઈએ pr. શું લઈશું આપણે? pr. p થી r. તો શું થશે આપણા માટે? pq qr. તો pq ની કિંમત કેટલી હતી આપણા માટે વિદ્યાર્થી મિત્રો? pq. તો b કેટલી છે? b છે. અને qr ની કિંમત કેટલી છે આપણા માટે? c છે. પરંતુ આકૃતિ પરથી જોઈ શકાય છે. ફરીથી આકૃતિ પરથી લઈએ આપણે. આકૃતિ પરથી આપણે આ ભાગ માટે લઈએ, ઉપરના ભાગ માટે. તો તમને શું મળશે? અહીંયા કને OR. શું આવું છું? અહીંયા કને OR. તો તમને શું મળશે? OP PR. શું મળશે? OP PR. OP ની કિંમત કેટલી છે? a છે. OP ની કિંમત a. PR ની કિંમત કેટલી છે આપણા માટે? તો કે b c. શું છે? b c. હવે અહીંયા જોવા જઈએ તો બંને કન્ડિશનમાં શું આવ્યું? OR. શું આવ્યું? OR. આને વસ્તુ તમે અહીંયા પણ દર્શાવી શકો છો. આવે કે ના આવે? અહીંયા આવી ગયું. અહીંયા શું લખી દઈશું આપણે? સદિશ b c. આ બંને આકૃતિ શું બધી ભેગી. એ રીતે તમે શું લખી દઈશું? આ રીતે લખી શકો છો. અહીંયા કને શું આવી જશે? a b. તો તમે આ બંને આકૃતિમાં સેમ જ છે. આપણે આવી દોરવાની છે, બરાબર? આ બે દોરવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, તો આપણે આ એક જ દોરીને આપણે પૂરું કરવાનું થાય છે. ઓકે, તો અહીં શું આવશે આપણા માટે આ કન્ડિશનની અંદર? સદિશ a સદિશ b c. તો આ બંનેને સરખાઈ દો. શું મળી તમને? OR બરાબર OR. બરાબર? OR ની કિંમત અહીંયા કેટલી મળી તમને? સદિશ a b સદિશ c. એ રીતે સદિશ a બરાબર સદિશ b c. ઓકે, તો તમને શું થાય છે? કને જૂથના નિયમનું શું થાય છે? પાલન. શું થાય છે? જૂથના નિયમનું પાલન થઈ જાય છે. તો આ રીતે કોઈ પણ વસ્તુની તમે શું કરી શકો છો? કિંમત. શું કરી શકો છો? આ રીતે કિંમત ગણીને તમે જવાબ લાવી શકો છો. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ શું હતો? જૂથનો નિયમ. શું હતો? જૂથનો નિયમ. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું હશે. તો આજે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે, નવી વસ્તુ સાથે. ઓકે, અને સદીશો વિશે થોડું વધારે જોઈએ. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.